અમદાવાદમાં સત્ય આર્ટ ગેલેરી નવજીવન ટ્રસ્ટ ખાતે આર્ટ એક્ઝિબિશનનો પ્રારંભ થયો છે. સુરતની સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની આર્ટ કલ્ચર એન્ડ હેન્ડીક્રાફ્ટ કમિટી દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં 17 કલાકારોની 60થી વધુ કલાકૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. સુરતના કલાકારો સમગ્ર ગુજરાતમાં પણ પોતાની કલાનું પ્રદર્શન કરી શકે તે હેતુથી અમદાવાદ ખાતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. સધન ગુજરાત ચેમ્બર આર્ટ એન્ડ હેન્ડીક્રાફ્ટ કમિટીના ચેરપર્સન સ્વાતિ શેઠવાલાએ જણાવ્યું હતું કે અહીં રજૂ કરાયેલા પેઇન્ટિંગ કલાકારોના મનની કલ્પનાને આધારે રચાયેલા છે. આજનો જે આ ફેસ્ટિવલ લીધો છે આર્ટ ફેસ્ટિવલ 2026 એ અમદાવાદમાં આયોજન કર્યું છે. એનું મુખ્ય કારણ કે સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને એ જે 86 યર્સથી ચાલે છે અને એની અંદર જનરલી ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીને પ્રમોટ કરવામાં આવે છે. પણ આર્ટ એઝ ઇન્ડસ્ટ્રી આ વર્ષે અમે બીડું ઝડપ્યું છે અને આ વર્ષના પ્રેસિડેન્ટ શ્રી નિખિલભાઈ મદ્રાસીએ આર્ટ ક્ષેત્રે દરેક આર્ટ એઝ ઇન્ડસ્ટ્રી એટલે આર્ટિસ્ટ લોકો વધારે ઇકોનોમિકલી અને બધી સુરતની આર્ટ જે છે તો દરેકે ગુજરાતમાં ગુજરાત નહીં અને સમગ્ર ભારતની અંદર પ્રદર્શિત થાય એવા હેતુથી અલગ અલગ જગ્યા પર એક્ઝિબિશન કરવાના છે. અમે આ મારી 4 ફ્રેન્ડ છે અને એમાં 4 જિંદગીના પડાવ અને આમ દિવસ બપોર એટલે સવાર બપોર સાંજ અને રાત બતાવી અને બધું હાથથી લખ્યું છે ઇંકથી. હું કચ્છ પર્સનલી બહુ બધી વાર ગઈ છું અને મને જગ્યાથી બહુ જ લગાવ છે અને મને એવું લાગે છે એ લોકોની જિંદગીની બધી વસ્તુ નેચરથી જોડાયેલી છે. એ લોકોની રહેણી કરની, એ લોકોની ખાવાનું, એ લોકોના લેન્ડસ્કેપ, બધું એ લોકોની લાઈફસ્ટાઈલ ટોટલી નેચરથી શેપ છે. એટલે મારા બધા પેઇન્ટિંગ્સ મેં એ બેસિસ પર બનાવ્યા છે.